નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. જોઈએ આજના મુખ્ય સમાચાર. મેક ઇન ઇન્ડિયાથી આત્મનિર્ભર ભારત સુધી 15મા ક્વોલિટી માર્ક એવોર્ડ્સ 2026માં શ્રેષ્ઠ ઉદ્યોગોનું સન્માન. ગુણવત્તા, ઉત્તમતા, નવીનતા અને શ્રેષ્ઠ વ્યવસાયિક સંસ્થાઓને પ્રોત્સાહન આપતા પ્રતિષ્ઠિત ક્વોલિટી માર્ક ટ્રસ્ટ દ્વારા આયોજિત 15મા ક્વોલિટી માર્ક એવોર્ડ્સ 2026નું ભવ્ય આયોજન 24 ઓગસ્ટ 2026ના રોજ નારાયણી હાઇટ્સ, ગાંધીનગર ખાતે બ્લેક ટાઈ ગાલા સેરેમનીમાં કરવામાં આવ્યું હતું. છેલ્લા 15 વર્ષથી વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી, ગુણવત્તા પ્રત્યેની પ્રતિબદ્ધતા, નવીનતા અને જવાબદાર વ્યવસાયિક અભિગમ ધરાવતી સંસ્થાઓ અને વ્યક્તિઓને સન્માનિત કરતું ક્વોલિટી માર્ક એવોર્ડ્સ આજે એક પ્રતિષ્ઠિત મંચ તરીકે સ્થાપિત થયું છે. આ એવોર્ડ્સનો મુખ્ય ઉદ્દેશ ઉદ્યોગો અને સંસ્થાઓમાં ગુણવત્તાની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાનો તેમજ શ્રેષ્ઠ કામગીરી કરનારાઓને યોગ્ય ઓળખ અને પ્રોત્સાહન આપવાનો છે. ગુજરાતના મહાનુભાવો અને વિશિષ્ટ અતિથિઓની ઉપસ્થિતિ 15મા ક્વોલિટી માર્ક એવોર્ડ્સની ભવ્ય સાંજમાં ગુજરાત સરકારના માનનીય મંત્રીઓ અને વિવિધ ક્ષેત્રોના પ્રતિષ્ઠિત મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. કાર્યક્રમમાં શ્રી જીતુભાઈ વાઘાણી, માનનીય મંત્રી, કૃષિ અને ખેડૂત કલ્યાણ, ડો. જયરામભાઈ ગામિત, માનનીય રાજ્યમંત્રી, ઉદ્યોગો તથા સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો વિભાગ, તથા શ્રી કૌશિકભાઈ વેકરિયા, માનનીય રાજ્યમંત્રી, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સની મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિતિ રહી હતી. આ ઉપરાંત શ્રી દિલીપ સંઘાણી, ચેરમેન, ઇફકો તથા ડો. પ્રશાંત કોરાટ, ગુજરાત ભાજપના મહામંત્રી વિશિષ્ટ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. બોલિવૂડ અભિનેત્રી ઈશિતા દત્તાની સેલિબ્રિટી ગેસ્ટ તરીકેની વિશેષ ઉપસ્થિતિએ સમારંભની ભવ્યતામાં વધારો કર્યો હતો. ગુણવત્તાની સંસ્કૃતિને મજબૂત બનાવવાનો સંકલ્પ. ક્વોલિટી માર્ક ટ્રસ્ટના સ્થાપક શ્રી હેતલ ઠક્કરે જણાવ્યું હતું કે છેલ્લા દોઢ દાયકાથી ક્વોલિટી માર્ક એવોર્ડ્સ દ્વારા અમારો સતત પ્રયાસ રહ્યો છે કે ભારતીય ઉદ્યોગોમાં ગુણવત્તા અને ઉત્તમતા માટેની સંસ્કૃતિને વધુ મજબૂત બનાવવામાં આવે. 15મું સંસ્કરણ આ યાત્રામાં વધુ એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે. અમારો ઉદ્દેશ માત્ર શ્રેષ્ઠ કામગીરી કરનાર સંસ્થાઓને સન્માનિત કરવાનો નથી, પરંતુ સમગ્ર ઉદ્યોગ જગતને ગુણવત્તા, નવીનતા, ટકાઉપણું અને નૈતિક વ્યવસાય તરફ આગળ વધવા માટે પ્રેરિત કરવાનો છે. શ્રેષ્ઠ કામગીરી કરનાર સંસ્થાઓનું સન્માન. સમારંભ દરમિયાન ઉત્પાદન, સેવાઓ, કૃષિ, શિક્ષણ, આરોગ્ય સેવા, ઉર્જા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિત વિવિધ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર સંસ્થાઓ અને વ્યક્તિઓની ક્વોલિટી માર્ક એવોર્ડ્સ 2026માં સન્માનિત કરવામાં આવ્યા. આ વર્ષના વિજેતાઓએ ગુણવત્તા, સતત સુધારણા, નવીનતા, ટકાઉ વિકાસ અને નૈતિક વ્યવસાયિક અભિગમ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું. ક્રમાંક કંપનીનું નામ, કેટેગરી 1 દીનદયાલ પોર્ટ ઓથોરિટી, DPA. મેક ઇન ઇન્ડિયા અને ગ્રીન પહેલ 2 દરિયા શિપિંગ એજન્સીઝ પ્રા. લી. શિપિંગ અને મેરીટાઈમ લોજિસ્ટિક્સ સેવાઓ 3 વ્રજ જ્વેલર્સ. સિલ્વર જ્વેલરી ડિઝાઇન અને નવીનતા 4 કાબરિયા ગ્રુપ. PG આવાસ અને રહેણાંક અનુભવ 5 યુનિવર્સલ વાલ્વ્સ પ્રા. લી. ઔદ્યોગિક વાલ્વ્સ અને એન્જિનિયરિંગ સોલ્યુશન્સ 6 વારી એનર્જીઝ લી. નવીનીકરણીય ઉર્જા અને ટકાઉ સોલાર મેન્યુફેક્ચરિંગ 7 જાયમો કોસ્મેટિક્સ. કોસ્મેટિક્સ મેન્યુફેક્ચરિંગ આર્ટ રુશિલ ડેકોર લિમિટેડ. નવીનતા અને ટકાઉ મેન્યુફેક્ચરિંગ ડેકોરેટિવ સર્ફેસીસ 9. રેજિયસ લાઇફસ્ટાઇલ રિટેલ ફેબ્રિક્સ 10 વેલેન્સિયા ક્લબ એન્ડ રિસોર્ટ. લક્ઝરી હોસ્પિટાલિટી અને રિસોર્ટ 11 રેમન્ડ લાઇફસ્ટાઇલ લિમિટેડ. પ્રીમિયમ વર્સ્ટેડ ફેબ્રિક મેન્યુફેક્ચરિંગ બાર શાહન કો ડિસ્ટ પ્રા. લી. ઓડિયો વિઝ્યુઅલ સાધનો 13 વાઇબ્રેશન સાઉન્ડ ડિઝાઇન. ઓડિયો સોલ્યુશન્સ 14 શ્રી બાલાજી સન એનર્જી, સોલાર એનર્જી સોલ્યુશન્સ. 15 રોગ, મહિલાઓની એથનિક ફેશન 16 NBR એલેક્ઝર PVT લિમિટેડ, અરિહન ગ્રુપ. લિક્વિડ ફર્ટિલાઇઝર સોલ્યુશન્સ 17 લિટમ્સ એગ્રીટેક પ્રા. લી. રિડોક્સ. કૃષિ ઇનપુટ્સ અને પાક પોષણ 18 હેક્સા એગ્રો ઇન્ડસ્ટ્રીઝ. ટકાઉ કૃષિ સોલ્યુશન્સ 19 બેલોક્સી સલ્ફર LLP, સલ્ફર આધારિત એગ્રોકેમિકલ સોલ્યુશન્સ. 20 ક્રિએટિવ બ્રાન્ડ એન્ક, બ્રાન્ડ મેનેજમેન્ટ 21 BU4 ઓટો. ઇલેક્ટ્રિક ટુ વ્હીલર મેન્યુફેક્ચરિંગ 22 પ્રાઇમ PR અને કમ્યુનિકેશન્સ 23 SV સ્પેસ ડિઝાઇન્સ, યુવા ઉદ્યોગ સાહસિક 24. નાકોડા પાવર ગ્રીન એનર્જી લિમિટેડ, સોલાર સ્ટ્રક્ચર મેન્યુફેક્ચરિંગ 25. ડિઝાયર ઇન્ટિરિયર સ્ટુડિયો, ઇન્ટિરિયર ડિઝાઇનર ક્વોલિટી માર્ક એવોર્ડ્સ માત્ર સફળતાની ઉજવણી નથી, પરંતુ ગુણવત્તા અને ઉત્તમતાની દિશામાં સતત આગળ વધવા માટે સમગ્ર ઉદ્યોગ જગતને પ્રેરણા આપતું એક મહત્વપૂર્ણ મંચ છે. ક્વોલિટી માર્ક ટ્રસ્ટના શ્રી અરવિંદ વેગડાએ જણાવ્યું હતું કે સમારંભ દરમિયાન એવોર્ડ પ્રેઝન્ટેશન સાથે ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓ, મહેમાનો અને વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ વચ્ચે નેટવર્કિંગ તથા પરસ્પર વિચાર વિમર્શની તકો પણ સર્જાઈ હતી. 15મા ક્વોલિટી માર્ક એવોર્ડ્સ 2026નો સંદેશ સ્પષ્ટ રહ્યો. ગુણવત્તા માત્ર એક પ્રમાણપત્ર નથી, પરંતુ સતત ઉત્તમતા તરફ આગળ વધવાની સંસ્કૃતિ છે. નામ હેતલ ઠક્કર છે અને હું ક્વોલિટી માર્ક ટ્રસ્ટનો પ્રેસિડેન્ટ છું. ક્વોલિટી માર્ક એ ગુજરાત અને હિન્દુસ્તાનનો પહેલો એવો એવોર્ડ ફંક્શન છે જે ક્વોલિટીને માધ્યમ એટલે ગુણવત્તાના માધ્યમથી અલગ અલગ શહેરોમાં અલગ અલગ ઉદ્યોગોને આઈડેન્ટિફાય કરી અને સન્માનિત કરે છે. ઘણા બધા એવોર્ડ ફંક્શન થાય છે, એ એક્સિલન્સ માટે થાય છે, સારા એક્સપોર્ટ માટે હોઈ શકે કે સારા મેન્યુફેક્ચરિંગ માટે હોઈ શકે, પણ ક્વોલિટી શબ્દોને ધ્યાનમાં રાખી અને ક્વોલિટી મેનેજમેન્ટ સિસ્ટમ અને ISO સર્ટિફિકેશનની સિસ્ટમને ધ્યાનમાં રાખી અને ક્વોલિટી એટલે કે ગુણવત્તા માટે કોઈ એવોર્ડ પ્રદાન થતા હોય તો એ મારા ધ્યાનમાં છે એવા ફક્ત એક જ છે જે ક્વોલિટી માર્ક એવોર્ડ. આજે અહીંયા 30 જેટલા એવોર્ડ અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝમાંથી લોકો આવશે અને સન્માનિત કરવામાં આવશે
અને મુખ્ય અતિથિ તરીકે આપણા એગ્રી મિનિસ્ટર જે જીતુભાઈ વાઘાણી છે તેઓ અતિથિ છે ચીફ ગેસ્ટ તરીકે. એમની સાથે સાથે ડૉક્ટર જયરામ ગામિત જે આપણા એમએસએમઈ મિનિસ્ટર છે તેઓ પણ અહીંયા હાજર રહેશે. સાથે સાથે દિલીપ સંઘાણી જે ઇફકોના ચેરમેન છે એ દિલીપભાઈ સાહેબ પણ અહીંયા હાજર રહેશે. અને આપણા બીજેપીના મહામંત્રી જે પ્રશાંત કોરાટ જે પ્રશાંતભાઈ છે તેઓ પણ અહીંયા હાજર રહેશે. અને બોલિવૂડથી ખાસ ઈશિતા દત્તા જેનું દ્રશ્યમ ફિલ્મ આવી ગયું છે અને દ્રશ્યમ આવી રહ્યું છે દ્રશ્યમ 2-3 તેઓ પણ અહીંયા હાજર છે અને તેઓ પણ આ ફંક્શનમાં અહીંયા હાજરી આપશે. અને ઘણા બધા ગુજરાતી કલાકારો અને આખા દેશમાંથી અલગ અલગ રાજ્યોમાંથી અલગ અલગ વેપારીઓ અહીંયા લગભગ 250 જેટલા લોકો હાજર હશે, જેમાં 25 જેટલા એવોર્ડ અલગ અલગ કેટેગરીમાં આપવામાં આવશે. આ એવોર્ડ માટે સૌપ્રથમ નોમિનેશન મંગાવવામાં આવે છે ઓનલાઈન, અને નોમિનેશનને અમારી જ્યુરી આઈડેન્ટિફાઈ કરી અને અમારી પ્રોસેસ મુજબ એમનો ટેલિફોનિક ઇન્ટરવ્યૂ થાય છે. લગભગ 30 થી 40 મિનિટનો ટેલિફોનિક ઇન્ટરવ્યૂ જે આઈડેન્ટિફાઈ કરેલો છે ચેકલિસ્ટ મુજબ એ અમારી ટીમ ઇન્ટરવ્યૂ કરે છે. અને ત્યારબાદ જ્યુરી એમાંથી જે સિલેક્ટ કરે એ કંપનીમાં અમે પર્સનલી વિઝિટ કરીએ છીએ. અમે એમને ત્યાં જઈને જોઈએ છીએ કે એમણે જે વાત કરી છે કે જે ક્વોલિટી માટે એ લોકો જે કમિટમેન્ટ આપી રહ્યા છે એ કેટલું સાચું છે અને કેટલું સફળ છે. અને એ રૂબરૂ વિઝિટ કર્યા પછી અમારી જ્યુરી નક્કી કરે છે કે ખરેખર આ કંપની આ એવોર્ડની લાયકાત ધરાવે છે કે નથી ધરાવતી. એ એવી ઇન્ડસ્ટ્રીઝ છે કે જે નથી નાનામાં આવતી કે નથી મોટામાં આવતી. હું રિલાયન્સ જેવી મોટી કંપનીની વાત કરું કે અદાણી જેવી મોટી કંપનીની વાત કરું તો એને તો ઘણી બધી જગ્યાએ સન્માન મળે છે, સન્માનિત થાય છે, સન્માનીય કામ પણ કરે છે. જે સૌથી નાના છે એ લોકોને એવી આશા પણ નથી કે અમે સન્માનિત થઈએ, પણ જે મધ્યમ કદના લઘુ અને મધ્યમ કદના ઇન્ડસ્ટ્રીયલિસ્ટ છે જે ખરેખર ઇનોવેટિવ અને સારું કામ કરે છે એ લોકો ક્યાંક ને ક્યાંક સન્માનિત થવામાં બાકી રહી જાય છે, ક્યાંક ઉણપ થઈ રહી છે એવું અમને દેખાયું. અને 2014માં અમે લોકોએ ક્વોલિટી માર્ક ટ્રસ્ટની સ્થાપના કરી અને આ 15મું એડિશન છે જેમાં અમે આ ક્વોલિટી માર્ક એવોર્ડ્સ કરી રહ્યા છે. એક નાનકડી વાત કરું કે એક 27 વર્ષનો છોકરો છેલ્લા 4 વર્ષથી એના ફાધરની કંપનીમાં જોડાયો. આપને એવોર્ડમાં અહીંયા બતાવીશું એ કંપનીના નામ સાથે. અને એ 100 કરોડની કંપનીને 5 વર્ષમાં એને 1000 કરોડની કંપની બનાવી. તો આવા જે ઉદ્યમી છે, આવા જે ઉદ્યોગપતિઓ છે, આવા જે સાહસિકકારો કહેવાય એ લોકોને બિરદાવવાનું કામ ક્વોલિટી માર્ક ટ્રસ્ટ કરે છે. અહીંયા જીતનાર જે 30 એવોર્ડી છે એમની પોતાની એક સ્ટોરી છે, એક સક્સેસ સ્ટોરી છે કે એમણે જીવનમાં શું કર્યું જેના કારણે એમને આ એવોર્ડ મળ્યો છે. અને આ એવોર્ડ ફંક્શન એટલા માટે જ એકદમ રોમાંચક હોય છે કે દરેક કંપનીની સ્ટોરી અમે સાથે કહેતા હોઈએ છીએ. એક વિડીયો બનાવીએ છીએ કે જેમાં એ કંપની વિશે આપને માહિતી મળે છે. એટલે વાત કરી કે આ 15મી એડિશન છે. 2014 થી જ્યારે એવોર્ડની શરૂઆત થઈ અને આજે ભારતભરમાં આજે એકમાત્ર એવોર્ડ છે કે જે ક્વોલિટીને ધ્યાનમાં રાખીને આપવામાં આવે છે. ક્વોલિટી એટલે બેઝિકલી આપણે ઘણા બધા વિચારીએ કે ક્વોલિટીને નક્કી કોણ કરે, એના પેરામીટર્સને નક્કી કોણ કરે, પરંતુ ખાસ ક્વોલિટી માર્કના જે જ્યુરી મેમ્બર્સ છે જેમાં હું પણ છું અને હેતલભાઈ કે જેમણે ક્વોલિટી પર એ સર્ટિફિકેશન્સ આપે છે દરેકને ISOના, તો એ માત્ર ને માત્ર ક્વોલિટી પર મળે છે. અને ગુણવત્તાને આધારિત કોઈ પણ સન્માન થતું હોય ત્યારે જે સન્માનિત થતી વ્યક્તિને એનો આનંદ ખૂબ જ અનેરો હોય છે અને પોતે આગળ પણ એના લાઈફની અંદર અને પોતાના બિઝનેસની અંદર એ પ્રગતિ કરે એના માટેનું પ્રોત્સાહન છે. અને અવોર્ડ્સની વાત કરું તો અવોર્ડ્સ એ એવું પ્રોત્સાહન છે કે એમણે મેળવેલી સિદ્ધિ, એમણે કરેલા કાર્ય, એમણે કરેલા જે મહેનત જે છે ડેડિકેશનની સાથે જે ઓનેસ્ટી સાથે એમણે જે ક્વોલિટી પર કામ કર્યું છે એના માટે જ્યારે સન્માન મળે છે ત્યારે વ્યક્તિની અંદર જે મોટિવેશન લેવલ છે એ ખૂબ જ વધે છે. અને ભારતની અંદર MSME સેક્ટર એ બહુ જ મોટું સેક્ટર છે. ભારત સરકાર પણ એને પ્રોત્સાહન આપી રહી છે અને અમારું કાર્ય એક નાનકડું છે કે એની અંદર એમને બિરદાવવાનું. તો આ એક અલગ એવોર્ડ એટલા માટે કરે છે કે એમાં માત્ર ને માત્ર ક્વોલિટી સિવાય બીજું કોઈ જ पैरामीटर्स होते हैं. मैं योगेश कुमार सिंह, मैं दीनदयाल पोर्ट अथॉरिटी में जो सचिव के पद पर कार्य करता हूँ और यहाँ ये क्वालिटी मार्क अवार्ड में मैं दीनदयाल पोर्ट की तरफ से आया हूँ. हमारे जो चेयरमैन श्री सुशील कुमार सिंह साहब हैं, उनकी लीडरशिप में दीनदयाल पोर्ट अथॉरिटी ग्रीन इनिशिएटिव के क्षेत्र में बहुत अच्छा कार्य कर रहा है. और जो राष्ट्रीय स्तर पे जो डीकार्बोनाइजेशन की जो पॉलिसी है, यूज ऑफ ग्रीन फ्यूल एंड फ्यूल इफिशिएंसी के बारे में, तो हमारे अध्यक्ष महोदय के सुपरविजन में बहुत सारी इनिशिएटिव्स बोर्ड के द्वारा की जा रही हैं. और सारे महाबंदरगाहों में शायद हमारा पोर्ट जो है दीनदयाल पोर्ट अथॉरिटी बहुत अच्छा कार्य कर रहा है. और ग्रीन हाइड्रोजन के उत्पादन के क्षेत्र में हो या डीकार्बोनाइजेशन के क्षेत्र में हो, बहुत सारे इफेक्टिव इनिशिएटिव्स लिए गए हैं. और अभी हम लोग ग्रीन एनर्जी के मामले में ई मेथनॉल, हाइड्रोजन एंड अमोनिया
और मेथनॉल के जितने भी डेरिवेटिव्स हैं उनके उत्पादन के लिए बहुत तेजी से काम हो रहा है, जिससे हमारे क्षेत्र में कच्छ में बहुत सारे युवाओं को रोजगार मिलेगा। जो जितनी भी इंडस्ट्रीज उसमें डायरेक्टली इनडायरेक्टली जो इन्वॉल्व होगी उनमें उसकी वजह से बहुत सारे रोजगार के अवसर उत्पन्न होंगे। और इसके अलावा शिप बिल्डिंग के क्षेत्र में भी पोर्ट हमारा बहुत अच्छा कार्य कर रहा है और उसकी वजह से भी बहुत बड़ी संख्या में रोजगार के अवसर उपलब्ध। એકચ્યુઅલી મારું નામ વિવેક ઠક્કર છે અને હવે આવનારું ક્વોલિટી માર્ક ટ્રસ્ટ જે છે એને હું આગળથી લઈ જવાનો છું, વધારવાનો છું. હું ખાલી એટલું જ કહીશ કે ક્વોલિટી માર્કનું વિઝન ફ્રોમ 2014 એક જ રહ્યું છે કે એમએસએમઈને આપણે એક એપ્રિશિએશન અને એક સ્ટેજ આપવું જોઈએ. આજે કલાકારો માટે બધા જોડે સ્ટેજ છે, રાઈટ? બધી ઇન્ડસ્ટ્રી અલગ અલગ જે થઈ રહી છે એના માટે બધાના અવોર્ડ્સ ને બધું થતું હોય છે, તો એમએસએમઈ સેગમેન્ટ માટે કેમ નહીં? જે લોકો આખું વર્ષ કામ કરીને દેશને ગ્રો કરી રહ્યા છે એ લોકો માટે કયું સ્ટેજ છે? તો એ છે ક્વોલિટી માર્ક અવોર્ડ્સ. ક્વોલિટી માર્ક અવોર્ડ્સ એક એવું સ્ટેજ છે કે જ્યાં બાજુ એમએસએમઈને પોતાનું એક સેલિબ્રેશન જોવા માટે મળે છે. લાઈક અહીંયા જેટલા બી વિનર્સ આવી રહ્યા છે એ કંઈક ને કંઈક રીતે ઇન્ડસ્ટ્રીમાં કંઈક ને કંઈક રીતે આગળ વધેલા છે, કંઈક ને કંઈક કામ કરેલા છે અને દે હેવ બીન અમેઝિંગ થ્રુ ધેર ફિલ્ડ્સ. પોતાની ફિલ્ડ્સના એક રીતે કહી શકાય કે દે આર ધ પાયનિયર્સ. લાઈક હું વારીની વાત કરું તો એ સોલરની અંદર આપણે સૌને ખબર છે કે દે હેવ ડન અ ગ્રેટ જોબ. રેમંડની વાત કરું તો ફેબ્રિકના સેગમેન્ટમાં દે હેવ ડન એન અમેઝિંગ જોબ. તો એ પ્રકારની એમએસએમઈ અને એસએમઈઝને અહીંયા બાજુ આપણે એપ્રિશિએટ કરી રહ્યા છે. યંગ જનરેશનને ખાલી એટલું જ કહેવું છે મારું, અત્યારે સ્ટાર્ટઅપ્સનું મેઇન ફોકસ ચાલી રહ્યું છે. લાઈક એઝ પર આઈ નો છેલ્લા કેટલાય વર્ષોમાં ફ્રોમ ફ્યુ લેખ સ્ટાર્ટઅપ્સ તો અત્યારે આપણે લોકો 10 lakhs પ્લસ સ્ટાર્ટઅપ્સ ઉપર આગળ વધી ગયા છે, એટલા બધા રજિસ્ટર્ડ થઈ ચૂક્યા છે. તો એ દરેક સ્ટાર્ટઅપ દરેક ઇનોવેટિવ જે લોકો જે કામ કરી રહ્યા છે એના માટેનું આ પ્લેટફોર્મ છે ક્વોલિટી માર્ક અવોર્ડ. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.